દરેકની સાથે, દરેકના સમય સાથે, દરેકના દુઃખની સાથે જ્યારે જ્યારે યાદ કરો છો ત્યારે અમૃતની મેરડી પહેલી આઈને ઊભી રહી છે. હું મેરડી છું. દેશ હોય કે પરદેશ હોય, જે કોઈ ભક્તે મેલડીને યાદ કરી છે, સાચા ભાવથી યાદ કરી, અમૃતની મેલડીને હૃદયમાં બેહાડીને યાદ કરી, સાત દરિયા પાર હું મેલડી મારા ભક્તના દર્શન આપવા જઉં છું, જઉં છું, જઉં છું ને જઉં છું. દરેક સમસ્યા, જેટલી પણ સમસ્યા હોય, જેટલું પણ દુઃખ હોય, આજે મનોમન અમૃતની મેલડીને આલીન જજો. મેલડી છું. પણ ભક્તિ કરજો, ભરપૂર ભક્તિ કરજો, ભરપૂર સેવા કરજો. તમારી કુળદેવી હોય ને એ નારાજ ના થાય, રેહઈ ના જાય, તમારાથી મોં ના ફેરવી લે, એવા માર્ગે જતા નહીં. કુળદેવી લોકોને ખબર નથી, કુળદેવીની માહિતી નથી, કુળદેવીની ભક્તિ નથી, કુળદેવીના દીવા નતા, કુળદેવીના આરાધ નતા. આ તો જગાડ્યા હોય ને તો અમૃતની મેરડીએ ખોડિયાની ભક્તિ શીખવાડી, મેરડીની ભક્તિ શીખવાડી, બ્રહ્માણીના કમણ આલતા કર્યા છે. તો રાજી થઈને ખૂબ આશીર્વાદ આલતી હશે. મેં તો મારા પુનર્થનું કામ અમૃતની મેરડીએ તો કરી દીધું ને કરું છું. કે કાળકા હોય તો જરૂરથી મનાવજો, મેરડી હોય તો જરૂરથી મનાવજો. મંગળવારના ઉપવાસ કરશો, મંગળવારની આરતી કરશો તો તમારી કુળદેવી રાજી થઈને તમને આશીર્વાદ આપે જ છે. હું મેરડી છું. તમે તમારા ઘરે ભક્તિ કરી, સુખડી બનાવી, સુખડી ધરાઈ, માને લાલ લડાયા, 12 થી 4 નું થોડું થોડું ભજન કર્યો, તો યાદ રાખજો તમારી માં ખૂબ રાજી થઈ છે. હું મેરડી છું. રાજી તો કરી છે ને, રાજી તો થાય છે, પણ જે મહેનત કરો છો એને ચાલુ રાખજો. દર મંગળવારે ગમે તે થાય ઉપવાસ કરજો, સુખડીને શ્રીફળ અવશ્ય ધરાવજો. સાંજે 7 વાગે તો સરસમય સરસ સુખડી બનાવીને તમારી ભગવતીને જમાડજો. આરતી સાથે સાથે કરજો, ગુણલાવ માના ગાજો. એના દીવામાંથી નીકળીને તમને દર્શન દેશે. હું મેરડી છું.